હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ આપણે થર્મોડાયનેમિક્સમાં શૂન્ય ક્રમનો નિયમ જોયો, જેમાં આપણે કીધું છે કે કોઈ પણ બે તંત્ર એ કોઈ ત્રીજા તંત્ર સાથે જો ઉષ્મીય સંતુલનમાં હોય તો તે બંને તંત્ર એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે. આમ થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ એ આપણને તાપમાન તરફ લઈ જાય છે, એટલે કે તાપમાનના માપન તરફ લઈ જાય છે. એક વસ્તુ યાદ રાખો કે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ એ તાપમાન નામની ભૌતિક રાશિ આપણને આપે છે. હવે જ્યારે પણ આપણે તાપમાન નામની ભૌતિક રાશિની વાત કરીએ ત્યારે જો આપણે કોઈ પણ બે પદાર્થો જુદા જુદા તાપમાને હોય અને તેને આપણે સંપર્કમાં લાવીએ તો હંમેશા ઉષ્મા ઊર્જા જે છે એ વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ વહન પામે છે. અને ક્યાં સુધી વહન પામશે તો કે જ્યાં સુધી બંનેના તાપમાન સમાન ન થાય ત્યાં સુધી ઉષ્મા ઊર્જા જે છે એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહન પામે છે. બરાબર છે? એટલી આપણી પાસે નોલેજ છે. ચલો હવે આજે આપણે તેમાં જ એક સ્ટેપ આગળ કરીએ કે એની આપણે આંતરિક ઊર્જા જોવી છે, એટલે કે કોઈ પણ તંત્રની આંતરિક ઊર્જા વિશે ચર્ચા કરવી છે. તો આંતરિક ઊર્જાને અહીંયા આપણે U વડે દર્શાવીએ છીએ. તો આંતરિક ઊર્જા એટલે એ હંમેશા જે કાંઈ પણ તંત્ર છે તેની અંદર રહેલા વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા. એટલે કહી શકાય કે આંતરિક ઊર્જા એટલે અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા. હવે જ્યારે પણ આપણે એવું કહીએ કે આપણે કોઈ પણ પદાર્થને ઉષ્મા આપીએ એટલે કે તંત્ર ઉષ્મા ગ્રહણ કરે ત્યારે તેની આંતરિક ઊર્જામાં વધારો થાય છે, કેમ કે એ કણો જે છે ઉષ્મા મેળવે આથી તેની અસ્તવ્યસ્ત ઊર્જામાં વધારો થશે. બરાબર છે? અથવા તો ઉષ્મા તે તંત્ર ગુમાવે તો તેની આંતરિક ઊર્જામાં ઘટાડો થાય છે, કેમ કે તેની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જામાં ઘટાડો થાય છે. હવે અહીંયા આંતરિક ઊર્જા જે છે એ એવું પણ કહી શકાય કે અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા છે, આથી એ એની અવસ્થા સાથે સંકળાયેલી ઊર્જા છે. આમ એ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરે છે એના માર્ગ પર નહીં, પરંતુ આંતરિક ઊર્જા એ તંત્રની અવસ્થા પર આધાર રાખે છે. એવું કહી શકાય કે અવસ્થા પર આધાર રાખે છે. એ અવસ્થા કઈ રીતે મેળવે છે તેના માર્ગ પર આધારિત નથી, એટલે કે આંતરિક ઊર્જા જે છે એ માર્ગ પર આધારિત નથી. હવે માર્ગ પર આધારિત નથી મતલબ કે કોઈ પણ પદાર્થને આપણે ઉષ્મા આપીએ છીએ તો કઈ રીતે આપણે ઉષ્મા આપીએ છીએ એ મહત્વનું નથી. ઉષ્મા આપીએ છીએ એ મહત્વનું છે. એના માટેનો ઉદ્ગમ કયો છે એ આપણે કશું જાણવાની જરૂર નથી, એમાં જરૂર રહેતી નથી. તો એ અવસ્થા પ્રાપ્ત કરશે, ઉષ્મા આપતા આંતરિક ઊર્જામાં વધારો થશે. બરોબર છે? હવે એ આંતરિક ઊર્જામાં કઈ રીતે વધારો થાય છે એ આપણા માટે મહત્વનું નથી. ફક્ત આંતરિક ઊર્જાનો વધારો થાય છે, અસ્તવ્યસ્ત ગતિમાં વધારો થાય છે એ મહત્વનું છે. આથી અહીંયા એવું કહી શકાય કે આંતરિક ઊર્જા જે છે એ એક સ્થૂળ રાશિ છે, એવું કહી શકાય. સ્થૂળ રાશિ કહેવાય. તો બે પ્રમાણેની રાશિ છે, બે પ્રકારની રાશિ છે, એક સ્થૂળ રાશિ અને એક સૂક્ષ્મ રાશિ. તો સ્થૂળ રાશિ મતલબ કે જેનું આપણે ડાયરેક્ટ જ માપન કરી શકાય, મતલબ તે પરિમાણ પર આધારિત હોય, કે જે ભૌતિક રાશિ પરિમાણ પર આધારિત હોય તેને સ્થૂળ રાશિ કહેવામાં આવે છે, કે જેનું આપણે ડાયરેક્ટ જ માપન કરી શકાય, તરત જ તેનું માપન કરી શકાય.
દાખલા તરીકે દળ, બરાબર છે, દળનું આપણે માપન કરી શકાય. એ જ રીતે આંતરિક ઉર્જા કે જેનું આપણે અશ્વેત ગતિ છે તો એ પ્રમાણે તેનું માપન થઈ શકે. કદ કે જેનું આપણે ડાયરેક્ટ જ માપન કરી શકાય, પરિમાણ પર આધારિત હોય તેને સ્થૂળ નામની ભૌતિક રાશિ કહેવાય. અને સૂક્ષ્મ ભૌતિક રાશિ કે જે તેના પરિમાણ પર આધારિત ન હોય અથવા તો એવું કહી શકાય કે જેને આપણે ડાયરેક્ટ માપી શકતા નથી, બીજી ભૌતિક રાશિની મદદથી આપણે માપી શકાય તો એને આપણે સૂક્ષ્મ રાશિ કહીએ છીએ. દાખલા તરીકે વેગ છે, વેગમાન છે, તો અશ્વેત ગતિ છે એ અશ્વેત ગતિ કેટલા વેગથી થાય છે એ આપણે માપી શકતા નથી, ફક્ત અનુમાન થઈ શકે. તો એ પ્રકારની રાશિઓને સૂક્ષ્મ રાશિઓ કહે છે. આ બે પ્રકારની રાશિ છે, પરિમાણ પર આધારિત હોય કે જેનું માપન ડાયરેક્ટ થઈ શકે તે સ્થૂળ રાશિ, અને બીજી સૂક્ષ્મ રાશિ માઇક્રોસ્કોપિક કહેવાય. આ મેક્રોસ્કોપિક, માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ રાશિ કે જેનું માપન થઈ શકતું નથી ડાયરેક્ટ અથવા તો તે પરિમાણ પર આધારિત ન હોય તેવી ભૌતિક રાશિને સૂક્ષ્મ રાશિ કહે છે. હવે અહીંયા આપણે આંતરિક ઉર્જા જે છે એમાં પણ કહી શકાય એક વધારાનો પોઈન્ટ કે જ્યારે પણ કોઈ પણ તંત્ર છે એ તંત્ર કેટલા વેગ સાથે ગતિ કરે છે, એટલે કે તેનો એક્સટર્નલ બાહ્ય વેગ કેટલો છે એ આંતરિક ઉર્જા પર આધારિત નથી. મતલબ આપણે એવું કહી શકાય કે ધારો કે આ કોઈ પણ એક તંત્ર છે, એ તંત્રની અંદર આપણે વાયુ ભરી દઈએ અને એ વાયુની અશ્વેત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા એટલે એની આંતરિક ઉર્જા. હવે આ જે તંત્ર છે કદાચ આપણે વિચારીએ કે v જેટલા વેગથી ગતિ કરતું હોય તો આ જે એની ઉર્જા આવશે એની બાહ્ય ગતિ ઉર્જા કહી શકાય. તો બાહ્ય ગતિ ઉર્જાને તેની આંતરિક ઉર્જા સાથે કોઈ સંબંધ નથી. એનો મતલબ કે આ જે તંત્ર છે એ ઓછા અથવા વધુ ગમે એટલા વેગથી જતું હશે તો તેની અશ્વેત અણુઓની અશ્વેત ગતિ સાથે સંકળાયેલી ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. એટલે કે જો કદાચ તંત્ર સ્થિર હોય એટલે કે બાહ્ય વેગ 0 હોય તો પણ તંત્રની અંદર રહેલા અણુઓ અશ્વેત ગતિ કરી શકે છે, એને આંતરિક ઉર્જા હોય છે. હવે આ જે છે અમુક વેગથી ગતિ કરતું હોય ત્યારે પણ તેની અશ્વેત સાથે સંકળાયેલી ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. આમ આંતરિક ઉર્જાને તેની બાહ્ય ઉર્જા સાથે કોઈ સંબંધ નથી કે બાહ્ય ગતિ ઉર્જા કેટલી છે એની સાથે એની આંતરિક ઉર્જામાં કશો ફરક પડતો નથી. એટલે આ આપણે કહી શકાય તેની આંતરિક ઉર્જા માટેના પોઈન્ટ. ફરી વખત આપણે યાદ કરીએ કે આંતરિક ઉર્જા માટે કોઈ અશ્વેત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા છે અને તે એની અવસ્થા પર આધાર રાખે છે, આંતરિક અવસ્થા પર આધાર રાખે છે. એ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરે છે તેના પર આધાર રાખતું નથી અને તે સ્થૂળ ભૌતિક રાશિ છે. મતલબ તેનું આપણે માપન કરી શકાય કે પરિમાણ પર આધારિત છે, જેને બાહ્ય ગતિ ઉર્જા કે બાહ્ય સ્થિતિ ઉર્જા સાથે કોઈ સંબંધ નથી. હવે આજ આપણે આંતરિક ઉર્જા સાથે સંકળાયેલા અમુક આપણે પોઈન્ટ્સ વિચારીએ કે ક્યારેક અમુક વિધાન લખેલા હોય તો વિધાનમાં આપણે એમ કહીએ કે તંત્ર જે છે એ ઉષ્મા ધરાવે છે, તો આ સ્ટેટમેન્ટ જે છે એ ફિઝિક્સની દ્રષ્ટિએ રોંગ છે. તંત્ર ઉષ્મા ધરાવતું નથી, તંત્ર જે છે આંતરિક ઉર્જા ધરાવે છે એવું કહી શકાય. તંત્ર પાસે ઉષ્મા છે, તંત્ર પાસે ઉર્જા છે, આ સ્ટેટમેન્ટ રોંગ કહી શકાય. એવું કહેવાનું કે તંત્ર પાસે આંતરિક ઉર્જા છે. એટલે આપણે જે સ્ટેટમેન્ટ લખીએ તો એવું કહી શકાય કે તંત્ર જે છે તંત્ર એ આંતરિક ઉષ્મા ઉર્જા ધરાવે છે અથવા તો તંત્ર પાસે આંતરિક ઉર્જા છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. પછી એવું આપણે કહીએ કે તંત્ર પાસે કાર્ય છે તો એ સ્ટેટમેન્ટ પણ રોંગ છે.
તંત્ર દ્વારા અથવા તંત્ર પર કાર્ય થાય છે એવું કહી શકાય. એટલે કે તંત્ર પર કાર્ય થયું તેમ કહી શકાય. તો તંત્ર દ્વારા કાર્ય થયું એવું કહી શકાય. તંત્ર ક્યારે પણ ઉષ્મા ધરાવતું નથી કે તંત્ર ક્યારે પણ કાર્ય ધરાવતું નથી. તંત્ર આંતરિક ઉષ્મા ઉર્જા ધરાવે છે. બરાબર છે. તંત્ર પર અથવા તંત્ર દ્વારા કાર્ય થયું એવું કહી શકાય. હવે આ જ આંતરિક ઉર્જા છે, તો એ આંતરિક ઉર્જાનો આપણે ફેરફાર કઈ રીતે કરી શકીએ એક નાનો એવો આપણે એક્સપેરિમેન્ટ વિચારીએ. આપણે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, આંતરિક ઉર્જામાં ફેરફાર. તો આંતરિક ઉર્જામાં આપણે કઈ રીતે ફેરફાર કરી શકીએ? તો આપણે કંઈક આ પ્રમાણેની સિસ્ટમ વિચારીએ. તંત્ર છે આ કે જેની આ બંને દિવાલો અવાહક છે, એટલે કે ઉષ્માનું જે છે એ અહીંયા કોઈ પણ જાતનું વહન થતું નથી. આપણું તંત્ર ગણીએ, આ પરિસર ગણીએ, તો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માની આપલે આ માર્ગ દ્વારા થતી નથી, કેમ કે આ બંને દિવાલો જે છે એ ઉષ્માની અવાહક છે. નીચે નું તળિયું આપણે ગણીએ તો તે વાહક છે, એટલે અહીંયાથી આપણે ઉષ્મા આપી શકીએ અથવા તો બહાર કાઢી શકીએ. અને અહીંયા આપણે એક પિસ્ટન મૂકીએ. પિસ્ટન જે છે એ ઉપર નીચે ગતિ કરી શકે છે, અને અહીંયા આપણે હવાચુસ્ત પિસ્ટન છે એટલે કોઈ પણ વાયુ મૂકી છે અને નીચેથી આપણે ઉષ્મા આપી શકીએ છીએ. અને હવે આપણે એક સિસ્ટમ વિચારીએ કે અહીંયાથી આપણે કોઈ પણ એક ગરગડી દ્વારા એક નાની એવી દોરી બાંધી દઈએ અને તેના છેડે આપણે કોઈ પણ એક વજન વજનમાં ફેરફાર કરીએ તો આ જે પિસ્ટન જે છે ઉપર નીચે ગતિ કરી શકે. બરાબર છે. તો ચલો પહેલું આપણે કહીએ કે નીચેના પ્રાપ્તિ સ્થાન દ્વારા આપણે તેને ઉષ્મા આપીએ. બરાબર છે. તો આપણે કહીએ કે ઉષ્મા ઉર્જા. તો આપણે બે વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવું છે, ઉષ્મા ઉર્જા અને બીજું કરવું છે આપણે કાર્ય. તો ઉષ્મા ઉર્જા, તો અહીંયાથી આપણે કહીએ કે જે કાંઈ પણ આપણે પ્રાપ્તિ સ્થાન દ્વારા ઉષ્મા આપીએ છીએ તો અહીંયા તેની આંતરિક ઉર્જામાં વધારો થશે. બરાબર છે. આંતરિક ઉર્જામાં ફેરફાર, એમાં પણ આપણે કરવો છે હવે આંતરિક ઉર્જામાં થતો વધારો કરવો છે. એની આંતરિક ઉર્જામાં વધારો કઈ રીતે થઈ શકે? તો આપણે એવું કરીએ કે અહીંયા આનું જે તાપમાન છે એના કરતા વધુ તાપમાન વાળું તંત્ર એની સાથે સંપર્કમાં રાખીએ તો ખબર છે કે ઉષ્મા ઉર્જા જે છે વધુથી ઓછા તાપમાન તરફ વહન પામે છે, એટલે આ ઉષ્મા જે છે પ્રાપ્ત કરે છે અને તેની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. બરાબર છે. હવે આપણે કહીએ ચલો કાર્ય. તો બીજી પરિસ્થિતિમાં એવું કહી શકાય કે આપણે પિસ્ટનને જે છે નીચે તરફ ધક્કો મારીએ, એટલે કે આના થોડા વજનમાં ઘટાડો કરીએ તો અહીંયાથી આ જે છે નીચે તરફ જશે. જેવું આપણે વજનમાં ઘટાડો કરીએ એટલે એવું કહી શકાય કે તંત્ર પર કાર્ય થાય છે અને તંત્ર પર કાર્ય થવાથી આનું કદ ઘટે છે. કદ ઘટે એટલે આંતરિક ઉર્જામાં વધારો થાય છે. એટલે બંને રીતે આપણે આંતરિક ઉર્જામાં વધારો કરી શકાય. આનાથી ઉલટી પ્રોસેસ કરી શકાય. જો તંત્ર જે છે ઉષ્મા ઉર્જા ગુમાવે તો તેની આંતરિક ઉર્જામાં ઘટાડો થાય છે અને અહીંયા આપણે તેને નીચે તરફ એટલે આના વજનમાં વધારો કરીએ તો આ ઉપર તરફ ગતિ કરશે, એટલે તંત્ર વડે કાર્ય થયું કહેવાય અને તેની આંતરિક ઉર્જામાં ઘટાડો થાય છે. આમ આંતરિક ઉર્જામાં, તંત્રની આંતરિક ઉર્જામાં આપણે બે રીતે ફેરફાર કરી શકીએ. એક, તેને ઉષ્મા ઉર્જા આપણે આપીએ અથવા તો તેમાંથી બહાર કાઢીએ તો, અને કાર્ય એટલે કે તંત્ર પર કાર્ય અથવા તો તંત્ર વડે કાર્ય કરીએ ત્યારે આંતરિક ઉર્જામાં આપણે ફેરફાર કરી શકાય.
જો વધારો કરવો હોય આંતરિક ઊર્જામાં તો આપણે ઉષ્મા ઊર્જા આપીએ એટલે કે ઉષ્મા ઊર્જા આપતા તેની આંતરિક ઊર્જામાં વધારો થાય છે અને અહીંયા કહી શકાય તંત્ર પર કાર્ય કરતા તેની આંતરિક ઊર્જામાં વધારો થાય છે બરાબર છે આના કરતા ઓપોઝિટ આપણે કહીએ તો તંત્ર વડે કાર્ય થશે ત્યારે તેના કદમાં વધારો થશે એટલે ઉપર તરફ ગતિ કરશે તો આંતરિક ઊર્જામાં ઘટાડો થશે અને આપણે આ તંત્રને પરિસર સાથે એટલે કે આ જે પ્રાપ્તિ સ્થાન છે એને આપણે દૂર કરીએ અને પરિસર છે આના કરતા ઓછા તાપમાને હોય તો ઉષ્મા ઊર્જા જે છે તંત્રમાંથી પરિસર પર જશે એટલે આની આંતરિક ઊર્જામાં ઘટાડો થશે બરાબર છે આ બંને નિયમ પરથી હવે આપણે જોવું છે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પર પણ પ્રથમ નિયમ આપણે કરીએ એની પહેલા ચેપ્ટર નંબર 6 માં આપણે ભણી ગયા કે જ્યારે પણ આપણે બળ વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ એટલે અહીંયા આપણે થોડું આલેખ પર કોન્સન્ટ્રેટ કરીએ અને જો આપણે બળ વિરુદ્ધ સ્થાનાંતર નો જો આલેખ દોરીએ અને એ આલેખનું ક્ષેત્રફળ કોઈ પણ હશે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ ધારો કે આપણે વિચારીએ કે એ સ્ટ્રેટ લાઈન છે અત્યારે તો આ જે છે આટલું બળ થયું આટલું તેનું સ્થાનાંતર છે તો તેના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શું આપે છે હંમેશા તો બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ હંમેશા કાર્યનું મૂલ્ય આપે બરાબર છે હવે આમાં જ આપણે થોડો ફેરફાર કરીએ હવે આપણે કરવું છે દબાણ અને કદ માટે તો દબાણ એટલે શું કહી શકાય તો દબાણ એટલે કહી શકાય બળ ભાગ્યા ક્ષેત્રફળ બરાબર છે એટલે કે બળની જગ્યાએ આપણે P * A લખી શકાય આપણે જો બળ માટે જોવું હોય તો P * A કહી શકાય કે નહીં બરાબર છે હવે એ જ રીતે અહીંયા આપણે કદ કરવું છે તો કદ કરીએ તો ક્ષેત્રફળને આપણે એટલે કે એના અંતરને આપણે ક્ષેત્રફળ વડે ગુણીએ તો આપણને મળશે તેનું કદ આમ અહીંયા પણ આપણે એવું કહી શકાય કે જો આપણે દબાણ વિરુદ્ધ કદ તો દબાણ વિરુદ્ધ કદનો આલેખ પણ આપણને કાર્ય આપે છે એટલે એનું ક્ષેત્રફળ હંમેશા કાર્ય આપે ધારો કે આપણે એવું વિચારીએ કે આનું ક્ષેત્રફળ એટલે કે એનો આલેખ આટલો છે તો આનું ક્ષેત્રફળનું મૂલ્ય પણ હંમેશા આપણને કાર્યનું મૂલ્ય જ આપે છે બરાબર છે ખ્યાલ આવે છે કે નહીં આમ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ કે પછી દબાણ વિરુદ્ધ કદનો આલેખ બંનેનું ક્ષેત્રફળ એટલે કાર્ય થયું કહેવાય બોલો ક્લિયર કે નહીં આ વસ્તુ ખાસ યાદ રાખો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ એનું ક્ષેત્રફળ કાર્ય આપે છે તો દબાણ વિરુદ્ધ કદ જે છે તેનો આલેખનું ક્ષેત્રફળ પર હંમેશા કાર્યનું મૂલ્ય આપે અને એના જ માટેનો છે આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ ચલો હવે આપણે જોઈએ થર્મોડાયનેમિક્સના પ્રથમ ક્રમનો નિયમ થર્મોડાયનેમિક્સ માટે પ્રથમ ક્રમનો નિયમ તો હવે થર્મોડાયનેમિક્સના પ્રથમ ક્રમના નિયમની અંદર આપણે દબાણ વિરુદ્ધ કદનો
અને કોઈ પણ વાયુને આપણે તેની એક અવસ્થા પરથી બીજી અવસ્થામાં લઈ જવું છે. એનો મતલબ કે અહીંયા તેનું દબાણ P1 છે, તેનું કદ V1 છે, અને અહીંયા તેનું દબાણ થાય છે P2 અને કદ થાય છે V2. એનો મતલબ કે આપણે કોઈ પણ તંત્રની અંદર વાયુ ભરેલો છે, એ વાયુને આપણે તેની પ્રાથમિક અવસ્થા પરથી અંતિમ અવસ્થા પર લઈ જવું છે. તો આની પ્રાથમિક અવસ્થા કહીએ, આની અંતિમ અવસ્થા કહીએ. ધારો કે આ બિંદુને આપણે નામ આપીએ A અને આ બિંદુને નામ આપીએ B. તો A થી B સુધી આપણે લઈ જવું છે. તો A થી B સુધી લઈ જવા માટે જુદા જુદા માર્ગ પસંદ કરી શકાય. હવે જુદા જુદા માર્ગ પસંદ કરી શકાય મતલબ સૌપ્રથમ આપણે તેને A થી C લઈ જઈ શકીએ અને પછી C થી B લઈ જઈ શકીએ. બરાબર છે? તો આપણે એમ કહીએ કે એનો માર્ગ પહેલા આપણે પસંદ કરીએ A, C અને B. બરાબર? તો A, C, B. તો એમાં કહી શકાય કે સૌપ્રથમ દબાણ અચળ છે તેના કદમાં વધારો કરીએ છીએ અને ત્યારબાદ અંતિમ દબાણે તેના કદમાં ઘટાડો કરીએ છીએ. સોરી, પહેલા આપણે કહીએ છીએ કે તેનો અચળ દબાણે તેના કદમાં વધારો કરીએ છીએ અને છેલ્લા અંતિમ કદે તેના દબાણમાં ઘટાડો કરીએ છીએ. બરાબર છે? એટલે આ જે ACB માર્ગ થયો તેમાં એવું કહી શકાય કે સૌપ્રથમ અચળ દબાણે કદમાં વધારો અને ત્યારબાદ અંતિમ કદે દબાણમાં ઘટાડો. એટલે એને આપણે પ્રારંભિક સ્થાન પરથી અંતિમ સ્થાન તરફ લઈ જઈ શકીએ. ત્યારે એવું કહી શકાય કે સૌપ્રથમ આપણે અચળ દબાણે તેનું વિસ્તરણ કરીએ એટલે કદમાં વધારો અને અંતિમ કદે તેના દબાણમાં ઘટાડો કરીએ ત્યારે એમાં જે કંઈ પણ કાર્ય થશે તો કાર્ય એટલે એનું ક્ષેત્રફળ. એનો મતલબ કે આ ભાગનું ક્ષેત્રફળ આટલું થશે. બરાબર છે? જેને આપણે અહીંયા જેવું અલગ અલગ રીતે દર્શાવું તો કહી શકાય કે P વિરુદ્ધ V માં સૌપ્રથમ આપણે આ કહીએ છીએ. તો આ પ્રારંભિક થી અંતિમ તો એનું કાર્ય આટલું થશે. ત્યારે તેમાં થતું કાર્ય આપણે W1 કહીએ અને જે કાંઈ પણ ઉષ્માનો વિનિમય છે જેને આપણે Q1 કહીએ. હવે એનો આપણે બીજો માર્ગ વિચારીશું. ધારો કે આ બિંદુ છે D, તો A થી D સુધી લાવીએ અને D થી B સુધી લાવીએ. એનો મતલબ કે સૌપ્રથમ આપણે અચળ કદે તેના દબાણમાં ઘટાડો કરીએ છીએ અને પછી અંતિમ દબાણે તેના કદમાં વધારો કરીએ છીએ. એટલે કે બીજો માર્ગ થશે A, D અને B. જેમાં સૌપ્રથમ આપણે શું કહીએ છીએ? સૌપ્રથમ અચળ કદે દબાણમાં ઘટાડો અને ત્યારબાદ અંતિમ દબાણે કદમાં વધારો. તો આ માર્ગ થશે A, D અને B. જેમાં પણ કાર્ય જુદું થશે. તો હવે આના માટે જો આપણે એનું કાર્ય માટે વિચારીએ તો આ પ્રમાણે કહી શકાય. તો કાર્ય માટે ક્ષેત્રફળ ફક્ત આટલું જ આવશે. તો એનું જે કાર્ય જે છે એ જુદું થશે, ઉષ્માનો વિનિમય જુદો થશે અને ત્રીજી પ્રક્રિયા આપણે કરીએ આ સ્વરૂપ ડાયરેક્ટ AEB કરીએ. એટલે કે બંનેમાં દબાણ અને કદમાં બંનેમાં ફેરફાર. ત્રીજો માર્ગ આપણે વિચારીએ AEB કે જેમાં દબાણ અને કદ બંનેમાં
એક સાથે ફેરફાર કરીએ અને ત્યારે એના માટે જો આપણે અલગ વિચારવું હોય તો કહી શકાય તો એનું જે કાર્ય થશે એ આ થશે તો એનું ક્ષેત્રફળ જુદું થશે અને ઉષ્માનો વિનિમય જુદો થશે આમ જુદા જુદા માર્ગે થતું કાર્ય અને ઉષ્માનો જે વિનિમય છે એ જુદો છે પરંતુ જો આપણે દરેક સ્ટેજ માટે આપણે આનો તફાવત લઈએ મતલબ હું એવું કહું કે q1 w1 કરીએ આ સ્ટેજ માટે આપણે કરીએ q2 w2 અને અહીંયા આપણે કરીએ q3 w3 તો દરેક પદ્ધતિ દરેક સ્ટેજ માટે આપણે તેનો તફાવત હંમેશા સમાન રહેશે એટલે કે એવું કહી શકાય કે q1 w1 q2 w2 q3 w3 દરેક માર્ગમાં ઉષ્માનો વિનિમય અને કાર્ય જુદું જુદું છે કેમ કે તેનું ક્ષેત્રફળ જુદું થશે ઉષ્માનો વિનિમય જુદો થશે પરંતુ દરેક પ્રક્રિયા માટે ઉષ્મા અને કાર્યનો જે તફાવત છે એ હંમેશા અચળ રહેશે અને તેને કહી શકાય તેની આંતરિક ઊર્જાનો ફેરફાર એનો મતલબ વ્યાપક સ્વરૂપમાં જો આપણે કહીએ તો આ થયો તેનો આંતરિક ઊર્જાનો ફેરફાર તો આંતરિક ઊર્જાનો ફેરફાર કહી શકાય ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W તો આંતરિક ઊર્જાનો ફેરફાર આપણે આગળ જ કીધું કે તેની અવસ્થા પર આધાર રાખે છે તે અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરે છે તેના માર્ગ પર આધારિત નથી બસ એ હવે અહીંયા નક્કી થશે કે આપણે તંત્રને પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં લઈ જવો છે તો તે કયા માર્ગે આવે છે એ માર્ગ પર આધારિત નથી દરેક માટે આ માર્ગ માટે પણ આંતરિક ઊર્જાનો ફેરફાર આ માર્ગ માટે અને આ ત્રણેય માર્ગ માટે આંતરિક ઊર્જાનો ફેરફાર સમાન હોય છે આમ આંતરિક ઊર્જા એ એના માર્ગ પર આધારિત નથી એ અવસ્થા પર આધાર રાખે કે પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે તેને લીધેલા માર્ગ પર નહીં એટલે આગળનો જે પોઈન્ટ છે આપણે અહીંયા ક્લિયર કરીએ બરાબર છે અને આ થયો થર્મોડાયનેમિક્સમાં પ્રથમ ક્રમનો નિયમ કે ડેલ્ટા U ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W હવે કાર્ય માટે થર્મોડાયનેમિક્સમાં ખાસ યાદ રાખવું નોંધ સ્વરૂપે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ કે કાર્ય માટે કેમ કે આપણે કહીએ છીએ કે કાર્ય ધન પણ હોઈ શકે કાર્ય ઋણ પણ હોઈ શકે તો જ્યારે આપણે એવું કહીએ કે તંત્ર પર કાર્ય અને તંત્ર દ્વારા કાર્ય તો હવે અહીંયા તંત્ર પર કાર્ય હોય તો તંત્ર પર કાર્ય હંમેશા ઋણ લે અને તંત્ર દ્વારા કાર્ય હોય તો તંત્ર દ્વારા કાર્ય હંમેશા ધન લે હવે આગળ જ આપણે જો ચેપ્ટર નંબર 6 એટલે કે કાર્ય ઊર્જા અને પાવર નામનું ચેપ્ટર યાદ કરીએ તો એમાં એવું કહીએ છીએ મિકેનિક્સ ની અંદર કે તંત્ર પર કાર્ય જે છે એ ધન હોય અને તંત્ર દ્વારા જે છે એ ઋણ છે બરાબર છે થર્મોડાયનેમિક્સ ની અંદર ખાસ એના કરતા ઓપોઝિટ તંત્ર પર કાર્ય જો આપણે ઋણ લઈએ તો આ ઋણ થશે તો માઈનસ માઈનસ પ્લસ તંત્ર પર કાર્ય હોય તો આંતરિક ઊર્જામાં હંમેશા વધારો જ થશે અને આપણે કીધું આગળ કે જેમ પિસ્ટન પર ઉપર ધક્કો મારીએ તો એની આંતરિક ઊર્જામાં વધારો થશે તંત્ર પર કાર્ય બરાબર છે તંત્ર વડે કાર્ય થતું તંત્ર દ્વારા કાર્ય થતું તો તંત્ર દ્વારા કાર્ય એટલે કે પિસ્ટનને આપણે ઉપર તરફ ખેંચી લઈએ તો એ ધન થશે અને ધન હશે તો એ માઈનસ રહેશે તો આંતરિક ઊર્જામાં ઘટાડો થશે બરાબર છે એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવી કે તંત્ર પર કાર્ય કે તંત્ર દ્વારા કાર્ય થર્મોડાયનેમિક્સ ની અંદર તંત્ર પર કાર્ય હંમેશા ઋણ અને તંત્ર દ્વારા જે કાર્ય છે હંમેશા
હંમેશા ધન લેવું અને આંતરિક ઊર્જાનો ફેરફાર જે છે ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W છે બરાબર છે। હવે કેમિસ્ટ્રીની અંદર તમે અહીંયા ભણતા હશો પ્લસ ડેલ્ટા U ડેલ્ટા Q પ્લસ ડેલ્ટા W છે બરાબર ને? ત્યારે તેમાં કાર્ય જે છે એ ઓપોઝિટ છે। તંત્ર પર કાર્ય ધન હશે અને તંત્ર દ્વારા ઋણ હશે। જો કેમિસ્ટ્રી મુજબ આપણે વિચારીએ, ધારો કે અહીંયા જો કેમિસ્ટ્રી મુજબ લખું તો ડેલ્ટા U ડેલ્ટા Q પ્લસ ડેલ્ટા W છે બરાબર છે, કેમિસ્ટ્રી મુજબ કહું છું। અને એમાં તંત્ર પર કાર્ય ધન છે, તંત્ર દ્વારા જે છે ઋણ છે બરાબર છે। આન્સર બંનેમાં સરખો જ આવશે। જો અહીંયા તંત્ર પર કાર્ય તમે ધન લેશો તો આ ધન છે, તો આંતરિક ઊર્જામાં વધારો થશે। ચલો અહીંયા આપણે માઈનસ લીધું છે અને કહીએ છીએ તંત્ર પર કાર્ય ઋણ છે તો માઈનસ માઈનસ પ્લસ આંતરિક ઊર્જામાં વધારો। ઓકે, કેમિસ્ટ્રી મુજબ તંત્ર દ્વારા જે છે ઋણ લઈ તો એ ઉપર અહીંયા માઈનસ આવી જશે, આંતરિક ઊર્જામાં ઘટાડો થશે। તો અહીંયા આપણે તંત્ર દ્વારા આપણે ધન લઈએ, આ માઈનસ છે તો માઈનસ જ રહેશે કેમ કે આ ધન લઈએ તો પ્લસ માઈનસ માઈનસ આંતરિક ઊર્જામાં ઘટાડો થશે। એટલે બંને જે છે એ એક જ છે, પરંતુ અહીંયા આપણે ફિઝિક્સની અંદર થર્મોડાયનેમિક્સના ચેપ્ટરની અંદર એના પર આપણે કાર્યરત એન્જિન બનાવવું છે। કેમિસ્ટ્રી જે છે એ ફક્ત પ્રક્રિયા આપે છે, એ પ્રક્રિયા પર આધારિત આપણે એન્જિન બનાવવું છે। એન્જિન જ્યારે આપણે બનાવીએ ત્યારે પ્રોસેસ ઓપોઝિટ થશે। ઓપોઝિટ મતલબ જે કાંઈ પણ તંત્ર ઉષ્મા ગુમાવશે બરાબર છે, જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા દ્વારા ઉષ્મા ઉત્પન્ન થતી હશે તો એ ઉષ્મા જે ઉત્પન્ન થાય છે એ આપણે એન્જિનને આપીએ તો એ એન્જિનને ઉષ્મા આપતા તેનું વિસ્તરણ થશે, એટલે કે તંત્ર દ્વારા કાર્ય થશે। તંત્ર દ્વારા કાર્ય જે છે એ ધન હોય તો એનું વિસ્તરણ થતા તેની ઊર્જામાં ઘટાડો થશે બરાબર છે। એટલે આ પ્રમાણે આપણે એન્જિન બનાવવાનું છે। એન્જિન આપણે જ્યારે બનાવીએ ત્યારે પ્રોસેસ આખી ઉલટી પ્રોસેસ ઓપોઝિટ પ્રોસેસ હોય છે। એટલા માટે થર્મોડાયનેમિક્સમાં ફિઝિક્સમાં થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ એટલે ડેલ્ટા U ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W યાદ રાખો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ યાદ રાખો કે તંત્ર પર કાર્ય અને તંત્ર દ્વારા કાર્ય। કેમિસ્ટ્રી વાળો અહીંયા આપણે ભૂલી જઈએ। ઓકે, આટલી વસ્તુ ખાસ યાદ રાખો। બીજી વસ્તુ કે જ્યારે પણ ડેલ્ટા Q માટે વાત કરીએ, આ પણ ઇમ્પોર્ટન્ટ નોંધમાં છે કે ડેલ્ટા Q ક્યારે ધન લેવું તો કે ઉષ્મા તંત્ર દ્વારા શોષણ થાય, એટલે ઉષ્માનું જો શોષણ થાય તો તે ધન અને ઉષ્મા જે છે એ ગુમાવે તો તે ઋણ લેવું। એટલે કે તંત્ર ઉષ્મા શોષણ કરે પ્રાપ્ત કરે તો ધન લેવાનું અને તંત્ર ઉષ્મા ગુમાવતું હોય તો ઉષ્મા આપણે ઋણ લઈએ છીએ। આમ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ખાસ યાદ રાખો।